હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું ભાઈ. અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. અત્યારે હે ને ભાઈ ફાઇનલી કન્ટિન્યુ બંધન ખાલી થઈ ગયું છે, એટલે હું જાઉં છું ભાઈ બંધન પકડવા માટે. અને આમ જો વાદળા થઈ ગયા, ઓહો હો ડેન્જર ભાઈ, એટલા બંધન તો વાદળા થઈ ગયા. અને પવન એક ફૂલ છે. હું પાછો ભાઈ માઇક લાવતા ભૂલી જશો, એટલે તમને પવન થોડો ભાઈ હમણાં અથવા સંભળાય. તો ભાઈ જોઈએ હવે ભાઈ બંધનમાં કેટલું શાક આવે શું છે તો બધું ભાઈ જોવું આપણે. કેટલા બંધન પકડવાના થાય, કેટલા દાળ બાંધેલા છે, કેટલા બંધન છે, ટોટલિંગ ભાઈ તમને આ વિડીયોમાં જાણવાનું જોવા મળી જાય ને ખબર પડી જાય. તો બહેના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. એટલે હું આવ્યો ને તો બંધન ને ભાઈ કોરું પડવા થઈ ગયું છે. અને બીજી વાત એ કે સમજો હોંડિયા તો ભાઈ સારું છે, એમ તો કંઈ જાય નહીં. અહીંયા કંઈક મોટું જબર ભાઈ ફેલટું શું છે ને તમને ભાઈ છેલ્લે ભાઈ ખબર પડી જાય શું છે એમ. તો ભાઈ ફેર હાલ અત્યારે છે ને આપણે હોંડિયા પકડવામાં ભાઈ ધ્યાન આપીએ. તો ઓહ પાણકા તો ભાઈ બે મોટા આવ્યા. હાલો કાંઈ વાંધો નહીં, કાઢ લેવું. અને જવલો હોંડિયા ભાઈ આવ્યા છે, મતલબમાં લાલ પટો એવું કંઈ દેખાતું નથી. બોલો જવલો હોંડિયા દેખાય છે ઘણા. એનું કારણ મિત્રો લાલ પટો ભાઈ કેમ દેખાણો નહીં. મિત્રો હે ને ભાઈ બંધન પકડવાનું ભાઈ કામકાજ ચાલુ છે તે મારે કન્ટિન્યુ આમ જોવું આમ કંઈક છે ભાઈ. તો પાછળ પડ્યું આવ્યું બોલો 555. બાકી જવલો હોંડિયા ભાઈ આજમાં ઘણા આવ્યા છે. લાલ પટ્ટો કંઈ દેખાતા છે એની. હાલ ફેમિલી આમ પકડી ભાઈ બંધન બીજા આપણે ત્રણ બંધન હતા ભાઈ બીજા પકડવાના છે. ત્રણ તો નહીં પણ જે ખાલી થાય એ બધા. તો બિનારો ફેમિલી અને ફેમિલી સમજો એ અહીંયા આ કવડા બંધના કેટલા બંધના જવલો હોંડિયા ભાઈ સોટી ગયા બંધને બોલો ઠેર નથી. હવે વીણા કરી ગઈ ભાઈ તો આ બંધન હાવ કરવું પડી જાય. ખોલી અને પછી આમ ખેન નાખી વાગી દે પછી ભાઈ સાસવાનું હોંડિયાનું એટલે ધ્યાન રાખવું પડે. મતલબમાં આમ છે ભાઈ. હાલો કામ હોય બધું કરી નાખીએ. આપણા ફેમિલી તો ભાઈ બંધ છે ને ભાઈ ટોટલિંગનું બધું, મતલબમાં ટોટલિંગ પકડાઈ ગયું છે ભાઈ. એટલા હોંડિયા આવ્યા છે જોઈએ. આમ જોવાના આ એક આવ્યું છે ભાઈ શેળવું, જો શેળવાનું બધું ભાઈ આવ્યું છે. આમ છે ભાઈ કન્ટિન્યુ. તો બિનારો હવે ડાયરેક્ટ જઈએ આપણે હે ને ભાઈ બે બંધન બીજા બાકી છે તો ના જઈએ. તો બિનારો ભાઈ. હેલો ફેમિલી, તમે જો ભાઈ હું હે ને ભાઈ આ બંધનમાં મતલબમાં આ બંધન ભાઈ પકડવા આવી આવ્યો. અને મેં હે ને ભાઈ આ દાળ હું શું કર્યું ને તારે 2-2.5 કિલા વાળો શેળો દેખાણો બોલો. કવડો મોટો 2-2.5 કિલા વાળો એવો. અને મેં અમારા નાંદિકાને તો ભાઈ હે એવું હે. તો ફેમિલી આમ છે ભાઈ એની પાસે એક શેળવો છે એમ કહે છે. હવે હે કે ભાઈ આપણે બધું અહીંયા મૂકી દઈએ મતલબમાં. અને હવે આપણે જઈએ ડાયરેક્ટ ઓલા શેડે. તો ભાઈ તમને હું બતાવી દઉં કેવો આવ્યો. મેં તો તાળી હું શું કર્યું આ શેડે લઈ એવું હે એવું હે. એટલે મેં ભાઈ ને ઝાડ પૂગી જશે અહીં ના દીકવાય. આમ છે ભાઈ જો અહીંયા કેવો આવ્યો. ઉસકાવો તો ડારો આવ્યો ડારો. આ તો મોટો ડારો આવ્યો. મોટો ડારો આવ્યો ભાઈ. તરીકે વાહ વાહ ઝાડ ફાડીને બીજા એટલે વજન વાળો આવ્યો તો 2.5 કિલો ઉપરનો નંગ છે ભાઈ. ઓહો એ કેટલો વજન છૂટો છે પણ સમજાય. છૂટો છે ભાઈ. અને આ દાળમાં ભાઈ આ ફિશ કેમ પડ્યું રહ્યું ને મતલબ કઈ ખબર ન પડી કા. તો કેમ છે યાર ઓ ઓલા મસ્ત બોલાને મોજ કરી દી ડારો. આમ છે ભાઈ વાહ. આઈ જાવ ચાલો કાઢલી અને પછી બતાવી. ફેમિલી તો આમ છે ભાઈ ડારો આવી ગયો. તો ભાઈ મને પણ ફૂલ મજા આવી ગઈ. તો અત્યારે જો ભાઈ કન્ટિન્યુ છે ને ભાઈ ડોલમાં નાખ્યો છે અને આવો છે ભાઈ. ઓહો લાલ કાળા ડોલે પડતી જાય બોલો ડોલે. હા આવો છે ભાઈ ડારો શેળવો કહેવાય. મતલબમાં ફૂલ મોજ છે. હાલો ફેમિલી હવે આપણે જઈએ ભાઈ 2-3 ઝાડ બીજા જોવાના છે ને ના જઈએ કન્ટિન્યુ પા બિનારો ભાઈ. ફેમિલી તો ભાઈ આપણે બીજા ઝાડ પૂગી જાય છીએ. તો આ ઝાડ જોઈ તો ફેમિલી આમાં તો હે ને ભાઈ કાંઈ દેખાતો નથી, પણ મુજાવાની વાત નથી ભાઈ. અહીં ડારો મજા આવી ગઈ, મેળ પડી ગયો. હાલો ભાઈ આ બીજું બંધન છે તો જોઈએ. ઓલકોરે પણ એક ઝાડ છે ભાઈ. તો બિનારો ભાઈ તમને પણ મજા છે આ ઝાડમાં. મતલબ ખાવાનું બંધન છે ને ભાઈ ખાલી નાખ્યું ને એટલે હું અહીંયા વી આવ્યો છું કન્ટિન્યુ ભાઈ. હાલો ફેમિલી તો ભાઈ મેં હે ને આ એક બંધનનું ઝાડ જોવા આવેલા છે. તો ભાઈ અહીંયા એક ડારો આવ્યો મિત્રો. ડારાની પડતળ ભાઈ વધી ગઈ છે થોડીક હમણાં જરા. ઓહો ડારો
ફાઇનલી ફેમિલી અહીંયા પણ એક આવી ગયો છે, 2 થઈ જશે ભાઈ. જુઓ હા એ ફેમિલી આપણે ભાઈ કાઢશે આ ભાઈ, પછી તમને બતાવશે હરખો. ઓહો હો કેમ છે ભાઈ? આમ છે. હા એ આપણે આગળ ગઈ ફેમિલી. જો આવો કંઈક આવ્યો છે નાનો તો ભાઈ. ઓલો મોટો આવ્યો એ તો ભાઈ ડોલમાં પીડ્યો છે, એને જેવો તો ભાઈ ન આવે, એની હારે કાંઈ ન આવે. આમ છે અને થોડું આગળ દાળ છે. તો હાલ ફેમિલી પહેલાં અમે દાળ લઈ ભાઈ, પછી તમને હરકી બધી મચ્છી બતાડી દઉં. તો બન્યા રહો ભાઈ. ફેમિલી મોર પાસે ને ભાઈ બધા આવ્યા છે હવે. વાવ વાહ. ક્યાં આવ્યો? તાર બાને આવ્યો કે રિંકુને આવ્યો? નહીં ઓલા દાળમાં આવ્યો, રિંકુને આવ્યો તો. તો એ બંદરના ઓલી કાલે દાળ આવ્યો ને, તો આ રિંકુનો આવ્યો. અને તો આ ઈ તો અહીંયા આવ્યો અહીંયા. હા આ તાર બાને આવ્યો. વાવ એટલે તારે એક આવ્યો આવડ્યો. અને છે કે રાતે દાળ બાંધીને મેં 12-1 વાગે સુતા હો. રાતે દાળ બાંધવા આવ્યો એમાં વસૂલ થઈ ગયા. જો ભાઈ મારી બાર હે ને ભાઈ અવડો મતલબ આવ્યો છે. શેર નો છે હો. હા હા મસ્તી નો છે. તો તમારો તો બહુ મોટો આવ્યો. રિંકુ ને એ તો રિંકુ ને. હા હાંધો કરી નાખો. એટલે આવો ખાઈ ફટાફટ કેળો બાંધ દેવાનો તો કેળો ફિટ દેવાનો. તો બધા ફેમિલી જવો અમારે. મારે તો નાનો જ આવ્યો છે. જવો આ મેને પૂછું અમે ગમે ને રાત દી બળદ કરતા હોય પણ બાકી એસા નો દેખાય હું મચ્છી પકડવા હતો. આ તા આવ્યો હાલો આવ્યો કોન્ટેક્ટ કરી નાખો. હા હા આમ છે ફેમિલી. બાકી તો ડાર આવી જશે કન્ટિન્યુ. હાલો ફેમિલી તો ભાઈ હે ને શિયાળવાળી છે ને ભાઈ ઘરે વી જશે અમારા રિંકુબેન. આમ જો ત્યાં જો ભાઈ હાલે જશે, હાલતા જાય છે ભાઈ. અહીં તો મતલબ હે ને ભાઈ બહુ એ આખા વહી જશે. બંધન જો ભાઈ આવી રીતનું કંઈક છે. મારબા પકડવા ગયેલા હતા ભાઈ. અત્યારે મારું પણ મારબા હે ને ભાઈ બંધન ફિટ કરે છે. અને કંઈક એટલા હોંડી આવ્યા છે મતલબમાં જોઈએ ગો. આમ છે ભાઈ કન્ટિન્યુ. અને એટલું બંધન જો બાકી શિયાળો બાકી હતો ને એટલે નાખવાનું છે. તો આમ છે ભાઈ અહીં હે હું કરે ને હેરખું ભાઈ આપણે બતાડી દઉં તમને જોઈ. અને ફેમિલી અત્યારનો છે ને ભાઈ નજારો ભાઈ બહુ ભયંકર થયો છે. હવામાં પણ ભયંકર થયો ભાઈ. આમ તો વાદળા ભાઈ આ બધી સમાચારમાં આપી દીધેલું હતું અને આવું થાય. અને ભાઈ થયું પાછું હો ભાઈ. કેવા નીકળ્યા વાદળા હો ભાઈ, બહુ વાદળા ફેમિલી. આમ તો અહીંયા છે ને ભાઈ સુરત બધા છે આવા વાદળા મેલી પોપટ દેખાય હો ભાઈ મતલબમાં. તો આમ છે ભાઈ કન્ટિન્યુ. અને અમારે છે ને ભાઈ બધું કામકાજ ચાલુ છે. અહીં નગર આપણે આ ઝાડ બાંધતા ને બધું પાઉસ તોડી લીધું છે અહીંથી ને ઓલા પણ સુધી. અને એની જગ્યાએ પહોવા બંધન, કારણ કે ભાઈ માસેલ્યું નહીં આવતું. આ બંધન એટલો શેડો ફીટ દીધા ને ભાઈ પછી જ માસેલ્યું આવશે, નગર માસેલ્યું નહીં આવે. અને કન્ટિન્યુ ભાઈ બધાય માસમાં મતલબમાં વયાવાલા છે. એક જ નહીં આવેલો ને અમે પાસે ને ભાઈ 2 દિવસથી ઘેરે છે. સોરી ફેમિલી 2 દિવસથી નહીં ભાઈ, 1 દિવસથી ઘેરે છે. ને આ છે ભાઈ અમારો મસબો. આ છે ભાઈ બીજો કાના કાકાનો મસબો, અમારા કાંજી કાકા. અને આમ છે ફેમિલી આવું બધું છે ભાઈ. નવીનમાં શું થાય તમને ભાઈ દેખાડું બધું. તો બિનારો ભાઈ ફેમિલી છે ને ભાઈ રિંકુબેન શેડો મૂકવા ગયેલા હતા. રિંકુબેન કેટલા કિલોનો શેડો છે? 2 કિલોનો થશે. બસ મને કે 400 કિલોનો થાત. બોલો 700 કિલોનો. 400 કિલોનો નહીં, 4 કિલોનો કે 3 કિલોનો એમ. આમ છે ભાઈ બંદરનો શેડો હોય ને ભાઈ ફિટ કરતા છે ને એટલે પૂગી જશે. તો ભાઈ કેટલું કેવા બંધન ફિટ થાય ને તમને બતાવી દઉં. તો ભાઈ તો કેવા થાય ને તો ભાઈ પાણી લોકો એટલે પૂગી જાય ને કેવા તો થાય જ. બાકી પાણી એમ દો એટલે તો પૂગી જાય. તો અહીંયા આગળ ભાઈ આવી જાય. તો આમ છે ભાઈ. હાલો ફેમિલી ભાઈ બંધન છે ને ભાઈ રેડી હરકો ફિટ થઈ ગયું છે ભાઈ. તો આવું બધું છે ફેમિલી. શેડું આવ્યો, હોનિયા માર્યા, 2 તો ડાર આવ્યો ભાઈ. એમાં એક છે ભાઈ 500 ગ્રામનો એવો આવ્યો અને એક છે ભાઈ 2 કિલો 400 ગ્રામનો એવો આવ્યો ભાઈ. તો આવું બધું છે ફેમિલી. તો ભાઈ ઉમેદ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય. જો ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંતર સાથે. તમારા બધા મિત્રોને જય માતાજી, બાય બાય.